लगातार अपडेट આવી રહ્યા છે ઉલટફેર થઈ રહ્યો છે અહીંયા 20મા રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના સ્વરૂપજીએ ગુલાબસિંહની લીડ કાપી છે રસાકસીનો આ જંગ જબરદસ્ત જામ્યો છે એક બાજુ અંતર ઘટી રહ્યું છે અને બીજી બાજુ અત્યારે ટેન્શન વધી રહ્યું છે અને આ જ ટેન્શન અને અંતર વચ્ચેનો ભેદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પારખવાની કોશિશ કરી રહ્યા છે असमंजस છે કાર્યકર્તાઓમાં કે કોણ જીતે છે કોણ હારે છે અને આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે સવારથી સંદેશ ન્યૂઝ એક વાત કહી રહ્યું છે ડંકાની ચોટ પર કે આ બેઠક રસાકસી વાળી છે કારણ કે આ વખતે મતદારો કન્ફ્યુઝ કોની સાથે રહેવું કારણ કે એક બાજુ સમાજ એક બાજુ ચહેરો એક બાજુ ઇમોશનલ અપીલ અને બીજી બાજુ મુદ્દાઓ આ તમામથી ઉપરવટ જઈને હવે જે ધીરે ધીરે ભાભરની જે પેટીઓ ખુલી રહી છે અને ભાભર કોંગ્રેસને બરાબરનો ઝટકો આપી રહ્યું છે અહીંયા ગુલાબસિંહનું ગુલાબ છે એ થોડું થોડું મુરઝાતું નજરે પડી રહ્યું છે લીડ લગાતાર ઓછી થઈ રહી છે મારી સાથે અમારા સહયોગી કૃષ્ણા પટેલ ન્યૂઝરૂમથી જોડાયેલા છે કૃષ્ણા લગાતાર અપડેટ જે આવી રહ્યા છે અને ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી આગળ વધતી જઈ રહી છે લીડ ઓછી થઈ રહી છે અને આંકડાઓ વાઇઝ તમે બતાવો કે કેવી રીતે એક પછી એક ભારતીય જનતા પાર્ટી લીડ કાપતું રહ્યું અને ગુલાબસિંહ ટેન્શનમાં આવતા રહ્યા જી બિલકુલ મનીષ છેલ્લા 4 રાઉન્ડથી ભારતીય જનતા પાર્ટી ગુલાબસિંહ રાજપૂતને હંફાવી રહી છે અને 15,000ની લીડ સુધી પહોંચી ગયા હતા પરંતુ અત્યારે માત્ર 5846ની લીડથી ગુલાબસિંહ રાજપૂત આગળ છે માત્ર 4 જ રાઉન્ડની ગણતરી બાકી રહી છે પરંતુ શરૂઆત જે 2100 છેલ્લા 4 રાઉન્ડથી એ સતત લીડ કાપી રહ્યા છે એની શરૂઆત 2100 થઈ હતી પછી બીજા રાઉન્ડમાં 2242થી એણે લીડ કાપી હતી સ્વરૂપજી ઠાકોરે ત્રીજા રાઉન્ડમાં 2300ની લીડ કાપી અને હવે સતત આ આંકડો વધી રહ્યો છે માત્ર 5058 માત્ર 5843 વોટથી અત્યારે ગુલાબસિંહ રાજપૂત આગળ છે અને મોટા સમાચાર મળી રહ્યા છે કારણ કે 4 જ રાઉન્ડની ગણતરી બાકી છે ભારતીય જનતા પાર્ટીને એક તરફ એવું છે કે હવે હજુ જીતી શકાય છે તો કોંગ્રેસ ચિંતામાં છે મારી સાથે નુપુર પણ જોડાયેલા છે નુપુર આ મોટા અપડેટ એ છે કે હવે લીડ બહુ જ ઓછી રહી છે 20મા રાઉન્ડની અંદર પણ 2100 વોટની લીડ ભારતીય જનતા પાર્ટીએ 2100 કરતા વધારે વોટની લીડ કાપી છે હવે 3,000-3,2500ની જ લીડ રહી છે કૃષ્ણા અને હવે 3 રાઉન્ડ બાકી છે પાછલા જેમ ટ્રેન્ડ તમે સમજાવ્યો એ જ રીતે જો પાછલા 4-5 રાઉન્ડમાં 2,000, 2200, 2300ની જો લીડ ભારતીય જનતા પાર્ટીએ સ્વરૂપજીએ કાપી છે જો આ 3 રાઉન્ડની અંદર એ જ રીતનો ટ્રેન્ડ ચાલુ રહે છે તો એવું દેખાય છે કે આવનારા 2 રાઉન્ડમાં એટલે કે 22મા રાઉન્ડમાં જ સ્વરૂપજી જીતી શકે છે આ ભાભરના ડબ્બા ખુલી રહ્યા છે આ ભાભરના મશીન ખુલી રહ્યા છે જે ભારતીય જનતા પાર્ટીનો હાર્ડકોર એરિયા રહ્યો છે અને ત્યાંના આ ડબ્બા ખુલી રહ્યા છે એટલે એક રાઉન્ડની અંદર 2,000, 2200, 2300 એની આસપાસની લીડ કપાઈ રહી છે છેલ્લા 20મા રાઉન્ડની અંદર પણ 2300 કરતા વધારેની લીડ કપાઈ છે હવે માત્ર 3100-3200ની જ લીડ કોંગ્રેસ પાસે રહી છે એટલે હવે જોવાનું એ છે કે 2 રાઉન્ડની અંદર શું થાય છે ઉત્સુકતા ચરમ ઉપર છે અત્યારે બિલકુલ હજુ આ જે 2 રાઉન્ડ બાકી છે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જેને એવું કહ્યું હતું કે 5,000 વોટથી જીતીશું જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું હતું કે 6,000 થી 10,000ની વચ્ચે અમે જીતીશું કૃષ્ણા દૂધિયા મતદારો છે ખાસ કરીને દૂધ ઉત્પાદક વર્ગ અહીંયા ભાભરનો ભારતીય જનતા પાર્ટીની સાથે હોય તેવું લાગે છે જે લાભાર્થી વર્ગ ડેરીનો છે જે ડેરી પર અત્યાર સુધીમાં પ્રહારો થતા રહ્યા ડેરી રાજનીતિનું કેન્દ્ર બનતી રહી એ ડેરી અત્યારે ભાજપને ભાભરમાંથી ફાયદો કરાવતી હોય તેવું લાગે છે કૃષ્ણા જી બિલકુલ મનીષ આજ એક મુદ્દો છે બનાસકાંઠા માટે એવું કહેવાય છે કે બનાસ ડેરી અને બનાસ નદી અને આ બધાની વચ્ચે આળોટતો આ પ્રદેશ છે અને ડેરી એ સહકારી બેંક હોય કે સહકારી ડેરી હોય એ ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે બનાસકાંઠાની રાજનીતિમાં એ લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય આપણે લોકસભાની ચૂંટણીમાં પણ જોયું હતું કે શંકર ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર આ જ મુદ્દાને કેન્દ્રમાં રાખીને એકબીજા પર પ્રહાર કરતા હતા જ્ઞાનીબેન ઠાકોર ત્યારે એવું કહેતા હતા કે તમે આ પ્રજાની ડેરી છે આ લોકોની ડેરી છે ને એના પર એક હથ્થું શાસન તમે ન ભોગવી શકો એને તમે બાનમાં ન લઈ શકો અને અત્યારે જ્યારે હવે ધીમે ધીમે વોટ ખુલવાના શરૂ થઈ રહ્યા છે એ બધા વિસ્તારોના કે જે ભારતીય જનતા પાર્ટીના સ્ટ્રોંગ હોલ્ડ રહ્યા છે અને એના કારણે જ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે એક આશાનો સંચાર થયો છે બિલકુલ કૃષ્ણા હું આપની પાસે આવું છું કૃષ્ણા આપની પાસે આવું છું પરંતુ મારી સાથે કમલેશભાઈ રાજગોર પણ જોડાયા છે મૂળ બનાસકાંઠાથી આવે છે એટલે એમને બનાસકાંઠાની રાજનીતિની રગ ખબર છે પરંતુ ઘણીવાર વાવે ચોંકાવ્યા છે કમલેશભાઈ તમારી વાતો અને ફેક્ટ અલગ પણ રહ્યું કારણ કે જ્યારે બનાસકાંઠાની લોકસભાની ચૂંટણી પહેલા પણ આપણે મળ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે જ્યારે વાવમાં અટકીને રહ્યું છે આ ભાભરે બરાબર તમને ખુશ કર્યા છે તમને શું લાગે છે કે આ દૂધિયા મતદારો ભારતીય જનતા પાર્ટીને જીતાડીને છૂટકો કરશે કે પછી અહીંયા પણ એકાદ પેટી એવી ખુલે છે કે જેમાં ગુલાબસિંહ ફરીથી એકવાર મોજમાં આવી જાય ચોક્કસ કોઈ પણ મતદારો બધા દૂધિયા જ છે ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પૂર્વગ્રહ રાખતા નથી અમે પરંતુ હું ચોક્કસ કહીશ કે જે પણ ચર્ચા અને વિશ્લેષણ થયું ને અત્યારે જે રીતે આ
આ તમે પ્રસારિત કરી રહ્યા છો સમાચાર, આજે આખું 2020 રમાતી હોય ને અને છેલ્લી ઓવરોની અંદર આપણે આટલો 3-4 ઓવરની અંદર આપણે આટલા રન કરવાના હોય એવી પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે. અને જ્યારે પણ ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીની અંદર વિશ્લેષણ કરીને અમે બેઠા ત્યારે ચોક્કસ અમને પણ કોંગ્રેસના મિત્રોએ પણ કીધું હતું કે 18 રાઉન્ડ સુધી કોંગ્રેસના મિત્રો હાજર રહેશે અને 18 પછી દરેક રાઉન્ડની અંદર 2 થી 3,000 વોટે ભારતીય જનતા પાર્ટી લીડ મેળવશે અને 20,000 સુધીની લીડ હશે તો પણ એ કાપીને ભારતીય જનતા પાર્ટી જીતશે એવું આ અમારું સમીકરણ હતું. બિલકુલ, અને એ સમીકરણ અત્યારે સાચું પડી રહ્યું છે. બિલકુલ, એટલે કમલેશભાઈ, ચોક્કસ આપની અમને એવું પાસે- લાગ્યું છે કે રાઈટ. ભારતીય જનતા પાર્ટીના સમર્થનની અંદર અને આદરણીય નરેન્દ્રભાઈએ કરેલા કામોની અંદર ઓકે, સર. લોકોએ સમર્થન આપ્યું. સર આપની પાસે આવું છું, મારી પાસે કૃષ્ણા મારા સહયોગી ન્યૂઝરૂમ થી છે. કૃષ્ણા, શું અપડેટ છે વધારે? મનીષ, વાત એ છે કે કોંગ્રેસના પ્રવક્તા પણ ત્યાં હાજર હશે. કોંગ્રેસના પ્રવક્તા બાબુભાઈ મંગુકિયા થોડા સમય પહેલા આપણી સાથે હતા ત્યારે ઓફ ધ રેકોર્ડ એમણે કહ્યું હતું કે જે પણ અત્યારે ભલે ગુલાબસિંહ રાજપૂત 15,000 સુધી પહોંચી ગયા હોય પણ અલ્ટિમેટલી પરિણામ એ આવશે કે ગુલાબસિંહ રાજપૂત પોતાના પાર્ટીના નેતા માટે એમણે કહ્યું હતું કે 1000 વોટથી હારવાના છે. ભલે એમનો કહેવાનો નિશાંતભાઈ ઈશારો પાસેથી કંઈક જવાબ અલગ હોય પરંતુ એમણે આ વસ્તુ પહેલા જ કહી દીધી બિલકુલ હતી. બિલકુલ.